નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના લીલાપુરા ગામે બે મંદિરોને ચોરે કર્યો ટાર્ગેટ। ગોગા મહારાજના મંદિરમાં બહારનો દરવાજો તોડીને અંદર પેટીનું લોક તોડીને પેટીમાં રોકડ રકમ 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા હતી ને 50 જેટલા નાગ અને એક મોટું સત્તરની ચોરી થઈ હતી। કુલ 8 કિલોથી 9 કિલો જેટલી ચાંદીની ચોરી થઈ હતી। અંદાજે કુલ રકમ 12 લાખથી 13 લાખ ચોરી થઈ હતી અને એવા બીજા મંદિરોમાં પણ 1 લાખથી વધુ ચોરી થઈ એવું જાણવા મળ્યું હતું। આ ચોરીનો બનાવ રાત્રે 1 થી 2 વાગ્યાના સમયગાળામાં ટાર્ગેટ બનાવ્યો હતો। તો ભુવાજી શ્રી ઠાકોર મહેન્દ્રસિંહ દોનાજીએ કહ્યું હતું કે સવારે હું 6 વાગે આરતી કરવા ગયો તે સમયે બાજુના મંદિરે ચોરી થઈ હતી। તે પૂજારી ચોરોના પગ જોતો આવતો હતો, અમારા મંદિરે આવ્યો હતો અને એમને જણાવ્યું કે અમારે મંદિરની ચોરી થઈ છે, તો પછી તમે અમારા મંદિરની પણ તપાસ કરી તો અમારા મંદિરમાં પણ ચોરી થઈ હતી। વડનગર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે ને પોલીસ ઝીણવટભરી તપાસ કરીને ચોરનો ભેદ ઉકેલે એવી અમારી લોકોની માંગ છે। અહેવાલ નાગજીભાઈ ઠાકોર। મારું નામ ચંદુજી, ગામ લીલાપુરા, ગોગા મહારાજના મંદિરે। બરાબર છે। અમારા મંદિરની અંદર રાતે 1 થી 2 અઢીના ગાળામાં ચોરી થઈ છે। તો મંદિરનો મેન દરવાજો કે જે બહારથી લોક અંદરથી લોક, આ બંને લોક તોડી જાળી તોડી અને જે તસ્કરો ચોર એ અંદર પહેરી અને મહારાજના મંદિરની અંદર લગભગ 7 થી 8 કિલો, લગભગ 50ની આસપાસ નાગ હતા ચોદીના, જે 7 થી 8 કિલો જેટલું જો વજન થાય ચોદીનું એ પછી ઉપર મંદિરના ઉપર મોટા સતર હતું જે 1.25 કિલોનું થાય, તે પણ ચોરી ગયા છે। અને પેટીની અંદર જે દાન પેટી છે, દાન પેટીની અંદર લગભગ 1.25 થી 1.5 લાખની રકમ આ બધી તસ્કરો ચોર બધું લઈ ગયેલા છે। અને અમે વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, બરાબર છે। તો પોલીસ અમારા જે આજે જલ્દી વધારે તપાસ કરે એવું અમારી ભાવના છે વડનગર પોલીસ સ્ટેશન સાહેબને। આ ગામમાં કેટલી જગ્યાએ ચોરી થઈ? આ ગામની અંદર સાહેબ 2 જગ્યાએ મંદિર, અમારા ગોગા મહારાજનું મંદિર અને બીજું મંદિરે પણ ગોગા મહારાજનું મંદિર છે, ત્યાં પણ લગભગ 1 લાખ રૂપિયા ઉપર અંદાજે નાગ ચોરી ગયા છે, બરાબર છે। તમારા લોકોને શું માગ છે? અમારી માગ સાહેબ એવું છે કે ઝડપી તપાસ કરે એવી અમારી વડનગર પોલીસ સ્ટેશનના સાહેબનો નમ્ર વિનંતી છે કે જલ્દી તપાસ કરે અને આ ચોરોને પકડે એવી અમારી ભાવના છે, બરાબર। દાનાજી ઠાકોર। જે આજે મંદિરમાં ચોરી થઈ એમાં શું કઈ રીતના ઘટના બની? મંદિરમાં ચોરી થઈ આશરે 1 થી 2ના ગાળામાં। મંદિરનો પહેલો દરવાજો તોડ્યો, લોક તોડી અંદર ઘૂસ્યા ચોર, અંદર પેટી તોડીમાં 1.25 થી 1.5 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી, 50 જેવા નાગ ચોર્યા છે, 1.25 કિલોનું ચોદીનું જે 17 તોડેલું છે મહારાજનું એ બધી ચોરી કરેલી છે। આશરે 7 થી 8 કિલો ચોદી મંદિરની જેલી છે, ચોરોએ ચોરી કરેલી છે। તમે વડનગર કોઈ પોલીસ સ્ટેશન તપાસ કરી, ફરિયાદ કરી? વડનગર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે, બરાબર। તે અમે ફરિયાદ સવારે આપેલી છે ત્યાં આગળ। તો વધુમાં વધુ તપાસ થવી જોઈએ, વધુ તપાસ થવી જોઈએ, ચોર ઝડપી પકડાવા જોઈએ।